હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? સીતારામને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય માતાજી. આજના વિડીયોમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. જુઓ, સવારમાં શુભ ગુડ મોર્નિંગ થઈ ગયું છે, મસ્ત મજાનું હાઈ ક્લાસ. અને આપણે હતા વાળીએ અત્યારે, અને વાળીએથી આવી ગયા છીએ ઘરે, કારણ કે આપણે આજ છે ને કુટુંબમાં માંડવો છે, દીકરીઓનો 2 દીકરીઓનો માંડવો છે, એટલે આપણે જવું પડશે. અમે હાલ છે ને માંડવાનું મુહૂર્ત 9 વાગ્યે છે. અમે પાર્ટનર આવી ગયા છે ઘરે, અને પાર્ટનરે નાસ્તો પાણી કરીને ઘરમાં કરી ગયા છે. એ જોવા માંડ્યા છે બાજુ એવી રીતે કંઈક મસ્ત મજાનું હોય છે, કામ કરે છે સરસ મજાનું. અને બચ્ચા પાલટી બે સૂતી છે, કારણ કે આજથી આપણે ઉદયભાઈની રજા છે. હમણાં 8 દીની રજા છે, એટલે હવે એની સરનો ફોન આવતા તો એ જવાનું થાય, એટલે એને એ બાને પોરો. કારણ કે આપણે હમણાં તડકાન બડકાન બહુ પડે છે, એટલે થોડાક દી 5-6 દી એને એમ થોડોક ટેકો થઈ જાય રજા છે એટલે. હલો સીતારામને જય શ્રી કૃષ્ણ. વેસી કામ પણ બા કરી નાખે બે તમને ખબર હતી કે અમારે વહેલા આવતા જ રહેવું. પાર્ટનરજી જુઓ, હમણાં થાક હતો પાછા હોઈ ગયા હતા. બા બનાવે છે ચા. 9 વાગ્યાનો 10 વાગ્યાનો આવી ગયો પાર્ટનર. ઘડીએ ઘડીએ સાનું લોહી પીતા હમણાં ઉજાગરા થઈ ગયા પાર્ટનર. કેમ છો મિત્રો? બધા મજામાં છે ને? આપણે બ્લોગ જોઈ બધા મજામાં જ છે. મોલી આપણે ચા પાણી પીને આપણે જઈ માંડવે જરા જોડ બદલાઈ લેજો. મોટું દેખાડી આવીએ ને આપણે, એટલે સારું લાગે. આથી મોટું દેખાડવા જવું પડે. કામકાજ એ તો કરાવશું ઘડી પર, એવું કઈ નથી આપણે. હું અમને તબિયત થોડીક લૂઝ છે ને, એટલે એની હિસાબે હા, તબિયત પાણી લૂઝ છે. લાવો ને ચા લાવો. આપણે ત્યાં ભૂગી ગયા હોય એટલે હાલો આપણે માંડવે જઈ. ધીરું ધીરું ઘણા મોટું કામ થી બા કર્યા કરશે. તો જય મુરલીધર, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. તો સવારમાં આવી ગઈ વાડીએ. ચાર્જિંગ ભૂલાઈ ગયું તો ચાર્જિંગ લેવા આવી ભાઈ. બોલો અરે હોય લ્યો ઉદયભાઈ, હોય ચાપો ખોલ્યો. અહીંયા બાવેડો દઈ દીધો, નકર ત્યાંથી ઠેકાઈ જાય. હેલો ભાઈ, ઝપટ ખોલજો, ઝડપ રાખજો. એમાં ખબર જ ન પડે, એટલે મેં તને કીધું ખોલ. નકર તો હું ન ખોલ લઉં. તો મિત્રો હવે જાપો તો ખુલ્લે એમ જ નથી, જોઈ લ્યો. તો હવે આપણે એક ટ્રીક અપનાવવાની, આ ગળકી નીકળી જવું હોય. હાલ નીકળ, હાલ. જોઈ લ્યો, બ્લેક આર્મી કમાન્ડો આપણો વાર હટો. એને ઓહો હોય નીકળી ગયો ફાઇનલી. ગાઈસ ફાઇનલ નીકળ શકે, મિશન સક્સેસફુલ. તો દેખો રેતી ચારેલી પડી છે, જોઈ લ્યો. આ જમ્પ કેનો છે લે? જો આ ગુવાર ભીંડો દેખો, આપણી જાર છે, જાર. હવે આગળ બન્યા રહેજો. નવા હો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો મિત્રો હવે આપણે રૂમ તો ખોલી લીધો, પણ એમાં હવે ચાર્જિંગ કંઈ જડતું છે નહીં. ગોઈત ભાઈ ગોઈત. प्लग में नहीं है, ये फाफा फोरा करते हुए ધૂળતો જો. ઓહો ગરોળી જોઈ લે. આમાં નથી જો કેમાં ડોઇલમાં કેનમાં હોય તારો ફરી ગયો. બેણે નથી લટકતું ને, બેણે એકેમાં નથી. કબાટમાં કબાટમાં કોઈ ચાર્જિંગ મૂકે હવે તારું ફરી ગયો લાગે હાવ. આની આડું કેની આડું? અને આડું અહીંયા ત્યાં તે દેખાય એમ જ નથી. હવે તો એક જ વસ્તુ રહી છે ખાલી, ગોતવાની. ચાલુ હવે ખાલી એક જ વસ્તુ રહી છે. એ સામું પડ્યું ને આપણું ધ્યાન નથી પડતું. ખોલ તો જોઈ લે. મિલ ગયા મુझको ચાર્જિંગ, મિલ ગયા. તો હાલો ભાઈ, મળી ગયું છે. ગરમી તો જો એ નીકળી ગયું. આપણે શું હે મૂકે ને બંધ કરી દેજે. ઓ માય ગોડ, રૂમ બંધ કરાય. ગરમી જોઈ લો સવારમાં બહુ જ છે.
હદ પાર ગરમી છે. હેલો, ગુડ મોર્નિંગ, રાધે રાધે. આપણે આવી ગયા હતા વાડીએ સવારમાં ચાર્જિંગ લેવા. હવે જાય છે ઘરે, હું ને ક્રિશભાઈ બે. હાલો પાછી શું કહેવાય, કમાન્ડો બનવાનું છે આપણે. હા, જ અમારા છોટા કમાન્ડો. હાલો આપણે ગડકી જઈએ, ગડકી હકશું તો ને. અરે તેરી તી. હાલો માન આપણે કરીને નીકળી ગયા છીએ. માન કરીને મીન્સ કે માન નીકળી ગયા છીએ. હાલો ક્રિશભાઈ, હવે આપણે જઈએ ઘરે. હાલો હાલો, આપણું છે ચાર્જિંગ, જેના માટે આપણે ધક્કો ખાધો હતો. હાલો તો આપણે હવે માંડવેથી આવી ગયા છીએ. બા બનાવે છે રોટલી ને આજે આપણે બનાવવાનું છે ભરેલ રીંગણાનું શાક. કારણ કે કારો ઉનાળો છે પણ હવે શાક ગતનું એટલું દાઢે વહી ગયું છે ને કે ન પૂછો વાત. એટલે આજે છે ને મસ્ત મજાનું સવાણું બવાણું માંડવીને દાણા ને બધું બાય એક ગ્લાસ મસાલો તૈયાર રાખ્યો છે. એટલે આપણે હવે બનાવી નાખી. જો મસ્ત મજાનું બા સવાણું ખાઈ ગયું છે. સવાણું, માંડવીનો ભૂકો, લસણ ધાણાની ચટણી અને જો મસ્ત મજાની રોટલી બનાવી રહ્યા છે બા. હાઈ ક્લાસ હો, થેન્ક યુ. હાઈ ક્લાસ. જો રસોઈ પાણીનું આપણે એક શાક જ બનાવવાનું છે ને આનું પાર્ટનરનું છોકરાનું શું બનાવ્યું અનોખું જેવું બબે ડોંડી રાખે શાકનું, તમને ખબર જ છે. એટલે હવે છે ને આપણે મસ્ત મજાનું રસાવાળું ચટાકેદાર આખા રીંગણાનું શાક બનાવી નાખી. કારો ઉનાળો છે પણ વખતનું દાઢે વેરગું છે ને એટલે એમ થાય કે તારા ખાવું પડે એવું લાગે એમ. કાયમી છે ને બીજા શાકે નથી ભાવતા, બરોબર ને? એટલે હાલો મસ્ત મજાનું આપણે ઘરે રીંગણાનું શાક બનાવી નાખી સરસ મજાનું. તો હાલો આજે હું તમને છે ને ઘરે રીંગણાની રેસીપી બતાવું આખી. આવી રીતે છે ને આપણે આમ કંઈક છે ને 4 કટિંગ કરી નાખવાના, ડીટિયા તોડીને આવી રીતે. આપણે મસ્ત મજાનું જુઓ કટિંગ કામ થઈ ગયું છે એક કલાક સરસ મજાનું. હવે આપણે છે ને લઈ લઈએ મસાલો. કારણ કે મસાલામાં જુઓ આપણે સિંગ દાણા અથવા માંડવીનો ભૂકો હાલે, સિંગ દાણા ભૂકો નાખવો હોય તો હાલે. મસ્ત કરકરી એક કલાક કરી નાખ્યો છે. ભેરું આપણે સવાણું ક્રશ કરીને નાખી દીધું છે. હવે આપણે આમાં છે ને બધો મસાલો નાખી દઈએ. સૌ પ્રથમ આપણે નાખશું મીઠું, સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ. પછી જોઈએ એ પ્રમાણે ઉપરથી આપણે ઉમેરી શકીએ. 1.5 ચમચી આપણે ધાણા જીરું નાખી દઈએ. હવે આપણે એમાં છે ને ગરમ મસાલો સ્વાદ મુજબ, કોઈના ઘરમાં જાજુ ખાતા હોય, કોઈ થોડો ખાતા હોય, એટલે સ્વાદ અનુસાર આપણે ગરમ મસાલો એડ કરી દઈએ. હવે એમાં આપણે નાખશું લસણવાળી ચટણી, ધાણા ને લસણ બધું રસ કરીને ખાંડી નાખ્યું છે એ બધું નાખી દેવું. ત્યારબાદ આપણે થોડીક એમાં હળદર ઉમેરી દઈએ. હળદર આપણે ઉપરથી એડ કરી હગી નામ આવી રીતના મસાલા ફેરી નાખી હગી. હવે આમાં આપણે થોડુંક છે ને સ્વાદ મુજબ લીંબુ ઉમેરી. સ્વાદ મુજબ થોડુંક શું છે ખટું મીઠું થાય, ચટાકેદાર બને. નાનું એવું લીંબુ લઈ લીધું છે આપણે, નીચે હોય નાખી. હવે આપણે આ બધો મસાલો છે ને એડ કરી દઈએ એક હરખું મિક્સ કરી. જોઈએ એમ થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને બધો મસાલો આપણે મિક્સ કરી દઈએ. જો આવી રીતે છે ને બધો મસાલો એક સરખો હાઈ ક્લાસ છે ને મિક્સ થઈ જાય ને ત્યાં સુધી છે ને આપણે બધું ભેળવવાનું. પછી આપણે ભરી લેવાનું. પછી હળદર ને એવું આપણે ઉપરથી ન નાખીને તો હાલે. આવતી જાય રાઈ ને જીરું ને એવું બધું આપણે વઘાર કરી દઈએ એટલે હાલે. કારણ કે મસાલો તો બધો આપણે આમાં પડી ગયો હોય. બહુ ઢીલું નહીં રાખવાનું, નકર મસાલો નીકળી જાય. આવી રીતે મસાલો કરી લેવાનો 1 ગ્લાસ.
એક સરખું થઈ જાય બધું. અને આજે આપણે રીંગણાનું શાક બનાવવાનું છે ચૂલે, કારણ કે ચૂલો હરગે છે તો મીઠાઈ વાળું વધારે થાય ચૂલે ગેસ કરતા. હમણાં છે ને આપણે વઘાર દઈ દઈએ. આવી રીતે બધો મસાલો જુઓ એક સરખો થઈ ગયો છે આપણે. હવે આપણે આને છે ને ભરી લઈએ. હાલો હવે આપણે જુઓ આવી રીતે કંઈક ભરી લઈએ. એક ગ્લાસ પછી રીંગણું છે ને આમ દબી દઈને એટલે બહાર મસાલો નીકળે નહીં ને બરે નહીં. હાલો આપણે મસ્ત મજાનું જુઓ એક ગ્લાસ ભરાઈ ગયા છે રીંગણા. અને હવે આપણે વહીતો છે ને થોડોક મસાલો એનું છે ને આપણે રાબડું કરી નાખીએ, કારણ કે થોડુંક છે ને રસાવાળું થઈ જાય. આપણે સૂકું સૂકું કરી નાખીને રાબડું કરી નાખી એટલે ઉપર થોડો રસો એડ કરી દઈએ. આવી રીતે છે ને આપણે રસો ઉપર થઈ જાય એટલે મસાલો બરે નહીં ને એક ગ્લાસ બની જાય. હાલો આપણે એકદમ છે ને મસ્ત મજાનું દેશી ચૂલે શાક બનાવી નાખી. આનું મહત્વ એ છે કે જે આપણે મસાલો ભરીને એ જ એનો સ્વાદનું મહત્વ છે. બાકી ઉપર તો આપણે શું છે કે થોડુંક રાઈ જીરું ને એવું બધું એડ કરવાનું હોય અને આવતું જાતું કોઈ આપણે પાણી વઘારનું નાખી. બાકી જે સ્વાદ છે ને આપણા મસાલાનો છે એટલે મસાલો હાઈ ક્લાસ રીતે તમારે પ્રોપર રીતે બની જાય ને એટલે તમારા શાકમાં એકદમ અલગ જ લુકનું અલગ જ સ્વાદ આવે તમને એકદમ હાઈ ક્લાસ. એટલે છે ને પેલા તો આપણે તેલ મૂકી દઈએ. આમાં આપણે એકેય મસાલો ઉપર એડ કરવાનો નથી સિવાય રાઈ જીરું ચપટી ચપટી આવતું જાતું ઈ. અને બહુ એવું લાગે તમને સ્વાદમાં કે ધાણા ભાજી નું એવું તો ઉપર આપણે શાકમાં જે આ ગ્રેવી કરેલું છે ને પાણી નાખેલું આપણે જે મસાલો વધ્યો છે એ આપણે વઘારનું એડ કરશું ને એમાં આપણે ઉપર છે ને થોડું ધાણા જીરું ને એવું નાખી દેવું. બાકી જુઓ ચપટી એક રાઈ અને ચપટી એક જીરું કોઈ વસ્તુ નહીં નાખવાની એમાં. અને રાઈ ન નાખો તો સારું, કારણ કે રીંગણા ગરમ જ હોય, પણ આ તો સ્વાદ અનુસાર આપણે થોડું થોડું નાખી દઈએ. અને આવતી જાતી આપણે હળદર નાખશું એટલે કલર પકડી શાકમાં. હવે આપણે છે ને રીંગણા છે ને ભરેલા નાખી દઈએ. બહુ ચમચાવું એ નહીં હલાવવાનું, નકર શું છે કે ઓલો જે આપણે મસાલો ભર્યો હોય ને એ બળી જાય. અને વરાળે આપણે આને બાફવાનું છે. આવી રીતે તો આમ હલાવવાનું, તો રીતે નહીં હલાવવાનું એટલે મસાલો છૂટો ન પડે. આ બની ગયું આપણે ભરી દેવાનું શાક. હમણાં આપણે છે ને જુઓ રસો છે ને રસો નાખી દેવું ઉપર. ઘડીક વાર આપણે છે ને ખારી ઢાંકી દઈએ એટલે જરાક છે ને રીંગણા ઠાવકા એવા બફાઈ જાય તેલમાં, સરખા સડી જાય મિક્સ આખલા એટલે કૂણા પડી જાય. અને પછી આપણે છે ને રસો નાખવાનો અને ઉપર આપણે છે ને પાણી નાખી દેવાનું એટલે એકદમ છે ને વરાળ ઉપર આપણું શાક બનશે એકદમ લીજતદાર મસ્ત મજાનું ચટાકેદાર હાઈ ક્લાસ. ઓમ રસો નાખીને તો આ શાક મોરું પડી જાય એટલે આપણે છે ને વરાળ ઉપર આને પકવવાનું છે. જુઓ આપણા રીંગણા મસ્ત એકદમ જુઓ હાઈ ક્લાસ થઈ ગયા છે, બફાઈ ગયા છે. જુઓ હજી દરેક વાર છે ને 2 મિનિટ આપણે થાળી ઢાંકીને રાખી દઈએ. હાલો હાઈ ક્લાસ થઈ ગયું છે ને હવે આપણે છે ને રસો નાખી દઈએ. પાણી ઉમેરી દેવું. થઈ ગયો હાઈ ક્લાસ આપણે. હવે જરા જરા આપણે છે ને ચમચા ભૂઈ આમ કરી નાખી છૂટા છૂટા હાઈ ક્લાસ થઈ ગયું.
હવે આપણે ઉપર કંઈ એડ કરવું હોય તો કરી હગી. થોડુંક શક્તિ એક ધાણા જીરું ને એવું નાખી દઈએ, કારણ કે આપણે ધાણાભાજીની અસર છે. શક્તિ એક ધાણા જીરું નાખી દઈએ. ગરમ મસાલો તો આપણે નાખ્યો તો વધારે નથી નાખવું. અને હવે આપણે છે ને ઉપર થાળીમાં પાણી નાખીને હાઈ ક્લાસ આપણે છે ને વરારે સોડવી લઈએ શાકને ધીમે તાપે. એટલે બની ગયું આપણું શાક. આપણે મસ્ત મજાનું આખા રીંગણાનું શાક બનાવી નાખ્યું છે. જુઓ આમાં એવી રીતે કંઈક સરસ મજાનું હાઈ ક્લાસ આખા રીંગણાનું શાક બની ગયું છે. હાલો આપણે રોટલાઈ થઈ ગયા છે, રોટલી થઈ ગઈ છે ને બાઈએ એક શાક બનાવ્યું હતું ને એક શાક આપણે બનાવી નાખ્યું છે. એટલે હાલો હવે આપણે સરસ મજાના છે ને બપોરા તો બપોરાનું થઈ ગયું છે પાર્ટનર. આવે પછી આપણે બપોરા પાણી કરી લઈએ. જોઈને ભાઈ બંધીની જોડી છે ભાઈ, બે આવશો બે. આ